નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયમાં ધોરણ 9 અને 10 ગુજરાતી વ્યાકરણમાં સંધિ ટોપિક એક એવો છે કે જે બંને ધોરણમાં અભ્યાસક્રમમાં છે. સંધિ 10મામાં ઉપયોગી છે, 9મામાં છે અને તમે 8મામાં પણ ભણી આવ્યા છો. માત્ર ગુજરાતીમાં નહીં, સંસ્કૃતમાં પણ સંધિનો ખૂબ જ ઉપયોગ છે. તો આપણે આજે સંધિનો વિગતે અભ્યાસ કરીએ. પહેલા તો જોઈએ તો સંધિ એટલે શું? તો સંધિ શબ્દનો અર્થ થાય છે જોડા. જે બે વસ્તુ જોડાણી હોય એને સંધિ કહેવામાં આવે. લગ્નને પણ સંધિ કહેવાય. બે દેશ વચ્ચે, બે પરિવાર વચ્ચે, બે વ્યક્તિ વચ્ચે સમાધાન થયું હોય તેને પણ સંધિ કહેવાય. તો સંધિ શેની થાય? તો જે બે વસ્તુ જુદી હોય એને જોડવામાં આવે તો સંધિ થાય. દાખલા તરીકે આ મારા હાથમાં પેન માર્કર છે, આ ઢાંકણું છે. આ આખી પેન બની ગઈ, પણ જો હું જુદું કરું તો આ ઢાંકણું જુદું છે, આ પેન આ જુદું પોતાનો અર્થ ધરાવે. એટલે ગુજરાતીમાં ખાસ યાદ રાખજો, સંધિ એવી વસ્તુની છૂટી પડે કે જે બે અર્થયુક્ત શબ્દો જોડાઈ શકે અને પાછા છૂટાઈ પડી શકે. ઘણા વિદ્યાર્થીઓ ગમે તે શબ્દ આપીને એમ કે સર આની સંધિ અલગ કરજો ને. અરે ભાઈ બેન, એવા શબ્દની સંધિ છૂટી થાય કે જેનું જોડાણ થયું હોય. કોઈ લગ્ન કર્યા હોય, પતિ પત્ની બન્યા હોય, એમ કે તમારે છૂટાછેડા લેવા તો એક સ્ત્રી ને એક પુરુષ અલગ થઈ ગયા. પણ લગ્ન જ નથી કર્યા એમ કે મારે છૂટાછેડા લેવા, ક્યાં કોની સાથે લેવા જવા? આવી એક વાત થઈ છે. ટૂંકમાં સંધિ એટલે જોડાણ. વ્યાકરણિક ભાષામાં કહે તો બે અર્થયુક્ત શબ્દો જોડાય અને જે નવો અર્થયુક્ત શબ્દ બને તેને સંધિ કહેવામાં આવે છે. સંધિના 3 પ્રકાર છે. સ્વર સંધિ. પહેલો પ્રકાર સ્વર સંધિ, બીજો પ્રકાર વ્યંજન સંધિ અને ત્રીજો પ્રકાર છે વિસર્ગ સંધિ. સંધિના મિત્રો કેટલા પ્રકાર છે? 3. સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. બે સ્વર જોડાય અને જે સંધિ બને તે સ્વર સંધિ. વ્યંજન વ્યંજન અથવા સ્વર વ્યંજન જોડાય અને જે સંધિ બને તે વ્યંજન સંધિ. અને વિસર્ગ અને વ્યંજન કે વિસર્ગ અને સ્વર જોડાય અને જે સંધિ બને તેને વિસર્ગ સંધિ કહે છે. આજે આપણે સ્વર સંધિનો વિગતે પરિચય જોઈએ, ડીપમાં પરિચય જોઈએ. તો સ્વર સંધિમાં પણ પાછા બે પ્રકાર, સજાતીય સંધિ અને વિજાતીય સંધિ. પહેલો પ્રકાર સ્વર સંધિનો સજાતીય અને બીજો વિજાતીય સંધિ. સજાતીય સંધિની વ્યાખ્યા શું? તો એક જ જાતિના બે સ્વર જોડાય તેને સજાતીય કહેવાય. વિજ્ઞાનમાં એ વિષય આવે. એક છોકરા વચ્ચેની મિત્રતા હોય એને સજાતીય મૈત્રી કહેવાય અને છોકરા અને છોકરીઓ વચ્ચેની જે મિત્રતા હોય એને વિજાતીય મૈત્રી કહેવાય. એક જાતિના બે સ્વર જોડાય તે સજાતીય, પરસ્પર વિરોધી બે જાતિના સ્વર જોડાય તે વિજાતીય. હવે સજાતીય સંધિમાં પહેલો નિયમ આપણે જોઈએ. નિયમ 1. તો પેલું અ વત્તા અ બરાબર આ. અ વત્તા અ બરાબર આ. આ વત્તા આ બરાબર આ. અ વત્તા આ બરાબર આ. આ વત્તા અ બરાબર આ. ખાસ ધ્યાન આપો મિત્રો, આમાં કશું ગોખવાનું કે પાકું કરવાનું નથી. અ અને અ જોડાય તો પણ આ થાય, આ અને આ જોડાય તો પણ આ થાય, અ અને આ જોડાય તો પણ આ થાય અને આ અને અ જોડાય તો પણ આ થાય. એક જ નિયમને 4 રીતે વહેંચવામાં આવે છે. હવે હું તમને સમજાવવા એ જઈ રહ્યો છું કે નિયમ 1 છે પણ એના પેટા ભાગ 4 છે. એટલે અર્થયુક્ત શબ્દની સંધિ અલગ કરવી પડે. દાખલા તરીકે આપણે એક જોઈએ તો છાત્રાલય
છાત્રાલય આ સંધિયુક્ત શબ્દ છે બરાબર ધ્યાન આપજો આમાં સંધિ ક્યાં છે આ ત્રામ એને આપણે ચાર પ્રકારે અલગ કરીએ તો પહેલું છાત્ર પ્લસ અલય નિયમ સાચો છે જવાબ ખોટો પડશે શું કરવા અલયનો કોઈ અર્થ નથી બીજો નિયમ જોઈએ છાત્રા વત્તા આલય નિયમ સાચો છે પણ છાત્રાનો બોલા ત્રીજો છાત્ર વત્તા આલય એટલે આ કયા નિયમથી જુદી પડશે છાત્ર વત્તા આલય અ વત્તા આનો નિયમ આ સંધિને લાગ્યો છે કયો નિયમ લાગ્યો અ વત્તા આ પણ જોઈએ આપણે તો વિદ્યાલય તો અહીંયા વિદ્ય વત્તા આલય નહીં વિદ્યા વત્તા આલય આ પ્લસ અ દેવાલય તો આ નિયમ લાગશે દેવ વત્તા આલય સમજાય છે મિત્રો તમે જો દેવાલયનું દેવા વત્તા આલય કરો તો દેવા શબ્દ અર્થ માટે બરાબર નથી અહીંયા દેવ વત્તા આલય શિવાલય તો શિવા વત્તા આલય બોલાય શું બોલાય શિવ વત્તા આલય પણ જો તમે દેવાંશ તો દેવ વત્તા અંશ અ વત્તા આનો છે આ રીતે આ જ્યાં આવ્યો હોય આથી જે સંધિ થયો હોય ત્યાં અ વત્તા અ થી જો અર્થ થતો હોય આ વત્તા આ થી થતો હોય કે અ વત્તા આ થી થતો હોય કે આ વત્તા આ ધ્યાન રાખવાનું ફરી એક ઉદાહરણ આપણે જોઈએ જો મિત્રો વિદ્યાર્થી આ એક સંધિયુક્ત શબ્દ છે દ્યાસી આ સંધિ છે એને તમે કઈ રીતે અલગ કરશો તો વિદ્યા વત્તા અર્થી આર્થી નહીં આર્થી નો કોઈ અર્થ ન થાય જો બાળકો આને કયો નિયમ લાગ્યો છે પેલા અહીંયા આ છે અને અહીંયા અ છે તો આ પ્લસ અ નો નિયમ ક્યાં છે આ સમજાણું આ જ રીતે ગુજરાતીમાં સ્વર સંધિનો સજાતીય સંધિનો પહેલો નિયમ છે અ વત્તા બરાબર આ સંસ્કૃતમાં પણ આ રીતે થાય છે હવે આ નિયમ સમજાણો હોય તો સજાતીયનો આપણે બીજો પ્રકાર જોઈએ આ વિજાતીય થોડીવાર દૂર કરીએ જેથી તમને ડિસ્ટર્બ ઊભી ન થાય નિયમ 2 ઈ વત્તા ઈ બરાબર ઈ હસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ પ્લસ હસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ હસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ અને બંને દીર્ઘ ઈ હોય તો પણ દીર્ઘ ઈ આ આની જેમ જ થાય આમાં ઘણા વિદ્યાર્થીને જોડણી ધ્યાન રાખવી પડે દાખલા તરીકે સંધિનો પ્રકાર આપણે જોઈએ તો કવિશ્વર શું છે કવિશ્વર તો એની સંધિ કઈ રીતે છૂટી પડશે કવિ વત્તા ઈશ્વર બંને હસ્વ ના નિયમ લાગ્યા કારણ કે કવિ આમાં ઈ હસ્વ છે અને ઈશ્વરમાં ઈ દીર્ઘ છે કવિ વત્તા ઈશ્વર રવિશ્વર કવિશ્વર પેલો અ વત્તા ઈ સજાતીય એક જ જાતિના જોડાણા છે બીજો ઈ વત્તા ઈ સજાતીય એક જ જાતિના સ્વર જોડાણા છે નિયમ 3 આપણે જોઈએ તો ઉ વત્તા ઓ બરાબર દીર્ઘ ઉ એટલે કે હસ્વ ઉ પ્લસ દીર્ઘ ઉ દીર્ઘ ઉ પ્લસ હસ્વ ઉ દીર્ઘ ઉ હસ્વ ઉ પ્લસ દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ અને બંને દીર્ઘ ઉ તો પણ દીર્ઘ ઉ ટૂંકમાં બે ઉ છૂટા પડે જોડાય એટલે એક મોટો બને દાખલા તરીકે વધુર્મી બરાબર ધ્યાન આપજો
क्या संधि छे અહીંયા દીર્ઘ તો એને આપણે છૂટી પાડીએ તો વધુ પ્લસ ઉર્મી હસ્વઉ પ્લસ હસ્વઉ જોડાણ આને ફરી જોઈએ સંધિના મુખ્ય ત્રણ પ્રકાર સ્વર સંધિ વ્યંજન સંધિ વિસર્ગ સંધિ એમાં આપણે ભણીએ છીએ સ્વર સંધિ સ્વર સંધિના બે પ્રકાર સજાતીય અને વિજાતીય એક જ જાતિના બે સ્વર પરસ્પર જોડાય તેને સજાતીય કહેવાય સજાતીના ત્રણ નિયમ આપણે ભણ્યા અ વત્તા અ બરાબર આ ઈ વત્તા ઈ બરાબર ઈ ઉ વત્તા ઉ બરાબર ઉ હવે આપણે જોઈએ વિજાતીય સંધિ કઈ જોવાની છે વિજાતીય સંધિ બરાબર ધ્યાન રાખજો મિત્રો સ્વર સંધિમાં સજાતીય સંધિ પૂરી થઈ હવે છે વિજાતીય સંધિ એટલે આપણે આ સજાતીય થી હટાવી દઈએ વિજાતીય સંધિ વિજાતીય સંધિ કોને કહેવાય ફરી યાદ કરો પરસ્પર વિરોધી જાતિના બે સ્વર જોડાય તેને વિજાતીય સંધિ કહેવામાં આવે છે પહેલેથી આપણે જોઈએ નિયમ 1 અ પ્લસ ઈ બરાબર એ જો આ બે રીતે બનશે આ પ્લસ હસ્વ ઈ બની શકે અ પ્લસ દીર્ઘ ઈ છે એમ આ પ્લસ અને દીર્ઘ ઈ પણ થાય અ પ્લસ ઈ જો ઓલામાં અ અને અ જોડાતું શું થતું આ આમાં અ પ્લસ ઈ બરાબર એ દાખલા તરીકે મહેશ તો શું સંધિ અલગ થઈ છે મહા વત્તા ઈશ ખ્યાલ આવ્યો આ કયા નિયમ લાગ્યો આ પ્લસ ઈ પણ ગણેશ તો ગણ પ્લસ ઈશ અ પ્લસ ઈ નો નિયમ રમેશ रमा प्लस ईश आ प्लस ए नो बीजो नियम જોઈએ अ प्लस ओ बराबर ओ આ ધ્યાન રાખજો મિત્રો આ પ્લસ ઓ થી બને દાખલા તરીકે સૂર્યોદય શું લખ્યું છે સૂર્યોદય તો શું સંધિ અલગ થશે સૂર્ય પ્લસ ઉદય અહીંયા અ છે અહીંયા ઉ સૂર્ય પ્લસ ઉદય ગુણોદય ગુણ પ્લસ ઉદય ધર્મોદય ધર્મ પ્લસ ઉદય સેવોદય સેવા પ્લસ ઉદય ત્રીજો નિયમ છે અ પ્લસ એ બરાબર ऐ આમાં અ પ્લસ ऐ બરાબર પણ અયત થાય દાખલા તરીકે આ શબ્દ સંસ્કૃતમાં વધારે વપરાય છે યાદ રાખજો તથેવ તો તથા પ્લસ એવ સदैव સદા પ્લસ એવ સમજાય છે અ પ્લસ ઈ બરાબર એ મહેશ તો મહા પ્લસ ઈશ અથવા આ વત્તા ઈ જોઈએ તો એ પછી અ વત્તા ઈ એ ગણેશ ગણ વત્તા ઈશ હવે બીજો નિયમ જોઈએ અ પ્લસ ઓ બરાબર ઓ તો સૂર્યોદય સૂર્ય પ્લસ ઉદય ગુણોદય ગુણ પ્લસ ઉદય અ વત્તા એ બરાબર ऐ તથેવ તો તથા વત્તા એવ સदैव સદા વત્તા એવ અ પ્લસ રૂ બરાબર અર બરાબર ધ્યાન રાખજો અ પ્લસ રૂ બરાબર અર દાખલા તરીકે જો બોલો એટલે ખ્યાલ આવે દેવર્ષિ તો દેવ પ્લસ ઋષિ ઘણા એમ કે દેવ પ્લસ અર્ષિ અરે યાર અહીંયા રૂ છે અર તો પછી બને મહર્ષિ મહા પ્લસ ઋષિ સમજાય છે પાંચમો નિયમ અ પ્લસ ઓ બરાબર અવ અથવા અ પ્લસ અવ બરાબર પણ અવ થાય દાખલા તરીકે વનૌષધિ તો
વન વત્તા ઔષધિ. ફરી પાંચે નિયમ જોઈએ મિત્રો, બરાબર ધ્યાન આપો. સ્વર સંધિનો બીજો પ્રકાર વિજાતીય સંધિ. બે વિરોધ જુદી જુદી જાતિના સ્વર જોડાય અને જે સંધિ બને તેને વિજાતીય સંધિ કહે છે. અ પ્લસ ઈ બરાબર એ અથવા આ પ્લસ ઈ બરાબર એ. તો મહેશ સંધિ ક્યાં છે? એ. તો પેલા શબ્દના અંતમાં અ, બીજા શબ્દના પેલા શબ્દના અંતમાં અ, બીજા શબ્દના આરંભમાં ઈ આવવું જોઈએ. મહેશ તો મહા, જો આ અ વત્તા ઈશ, અહીંયા અ છે, અહીંયા ઈ છે, આ બંનેનું જોડાણ થયું એટલે એ બન્યું. ગણેશ, ગણ, અણની પાછળ કયો છે? અ, ગણ વત્તા ઈશ, બીજા શબ્દના આરંભમાં ઈ. અ વત્તા ઉ બરાબર ઓ, સૂર્યોદય, તો સૂર્ય, યની સાથે અ અને ઉદય ઉ. અ પ્લસ એ બરાબર ऐ, તથૈવ, તથા વત્તા એવ, સદૈવ, સદા વત્તા એવ. અ પ્લસ રૂ બરાબર અર, દેવર્ષિ, તો દેવ વત્તા ઋષિ. મહર્ષિ, તો મહા વત્તા ઋષિ. અને અ પ્લસ ઔ બરાબર અવ, વનૌષધિ, તો વન વત્તા ઔષધિ. આ જે પાંચ નિયમ લખ્યા છે, કયા નિયમ છે? સ્વર સંધિના વિજાતીય સંધિના પાંચ પ્રકાર. પહેલા જે આપણે ત્રણ ભણ્યા તે સજાતીય સંધિના પાંચ પ્રકાર ભણ્યા. સંસ્કૃતમાં વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી તમે સંધિ અલગ ન કરી શકો ત્યાં સુધી એ શબ્દનું ભાષાંતર તો ન જ આવડે, પણ એ શબ્દનું સ્પષ્ટ ઉચ્ચારણ પણ ન આવડે. ચેન્દ્રિય શબ્દ છે, જો એની સંધિ તમને ન આવડે તો એનો શબ્દકોશમાં અર્થ ન મળે. કારણ કે ચ વત્તા ઇન્દ્રિય, ચેન્દ્રિય એક શબ્દ મેં વાંચેલો છે સંસ્કૃતમાં જૂના અભ્યાસક્રમમાં, તો ચેન્દ્રજાળ. મેં ઘણી બધી મહેનત કરી, ચેન્દ્રજાળનો અર્થ ન મળ્યો, પછી મેં જોયું અને સંધિ અલગ કરી. ચ પ્લસ ઇન્દ્રજાળ, ઇન્દ્રજાળ એટલે જાદુ અને ચ એટલે અને. રામાયણ મહાભારતની ચોપાઈ તમે વાંચો, ભગવદ ગીતાની ચોપાઈ તમે વાંચો, જો એની સંધિ અલગ કરી નાખો એટલે એનો અર્થ આપોઆપ આપણને સમજાઈ જાય છે. આ આપણે ભણ્યા સંધિ, જે 8મામાં ભણી ગયા છો, 9મામાં ભણી રહ્યા છો, 10મામાં ભણી રહ્યા છો. 11મામાં અને 12મામાં ક્યાંય સંધિ ભણવામાં આવતી નથી, ઉલ્લેખ નથી. આર્ટ્સ કોમર્સ રાખશો તો, સાયન્સ રાખશો તો વિચારવાનું નથી, ગુજરાતી જ ન આવે. પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, વ્યાકરણનો જ્યારે જ્યારે ટોપિક હું ભણાવું ત્યારે યાદ કરાવું છું કે આજે કોઈ પણ સરકારી ગવર્નમેન્ટ નોકરી લેવા માટે કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવી પડે. પછી પટાવાળાની હોય, તલાટીની હોય, પીએસઆઈની હોય કે કલેક્ટરની હોય, ક્લાસ 4 ની હોય કે ક્લાસ 1 અધિકારીની હોય. આ કોઈ પણ પરીક્ષા તમે જ્યારે આપવા માટે ઉમેદવારી નોંધાવશો અને પેપર તમારા હાથમાં આવશે ત્યારે ખાસ યાદ રાખજો 20 માર્કનું ગુજરાતી પૂછાય છે. 100 માર્કનું પેપર હોય, એમાંથી બાકીના 80 માર્કમાં બધા જ વિષય આવી જશે. ભૂગોળ આવે, અર્થશાસ્ત્ર આવી જાય, જીકે ના પ્રશ્નો આવી જાય, ગણિત આવી જાય, વિજ્ઞાનના આવી જાય, ઇંગ્લિશના આવી જાય, ટૂંકમાં બધું જ. અને એક બાજુ એકલું ગુજરાતી 20 માર્કમાં છે. એટલે આજે 20 માર્કનું ગુજરાતી છે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં જે આપણે પાસ કરવાનું છે એ 12નું કશું નથી. 8, 9, 10 નું વ્યાકરણ તમે ધ્યાનથી ભણો અને સમજો તો ભવિષ્યમાં જ્યારે તમે કોઈ પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષા દેવા જાઓ ત્યારે આ બધી વસ્તુ ખૂબ કામમાં આવશે, ખૂબ ઉપયોગી નીવડશે. 1 લાખ રૂપિયા દેતા જે 1 માર્ક નો આવે એટલું આ કામમાં ત્યારે આવશે. 9મા ધોરણમાં કે 10મા ધોરણમાં તો વિદ્યાર્થી એમ પણ ધારી લે છે ઘણા કે સાહેબ સંધિ કે કોઈ પણ એક ટોપિક અઘરો છે, 20 માર્કનું વ્યાકરણ પૂછાય, આપણે 18 માંથી લઈશું, 2 માર્ક નથી જોતા. ચાલો સમજી શકીએ કે ને 2 માર્ક નથી જોતા, 98 માંથી લડશે. પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં 1 માર્ક્સ માટે વિદ્યાર્થીઓ રાતની મહેનત કરતા હોય છે, મરતા હોય છે, લડતા હોય છે. ત્યારે આ ગુજરાતી 8, 9, 10 નું ખૂબ તમને સહાયભૂત થશે. એટલે વ્યાકરણ વારંવાર વાંચજો, વારંવાર સમજજો અને જાતે જ આપણા મનમાં કોઈ શબ્દ આવી જાય કે આનો સંધિ શું હશે તો
તો વિચારો આમાં કયો નિયમ આવ્યો છે વિચારો. આ બધું કામ કરતા કરતા પણ થઈ શકે. તમને ઘરેથી એમ કીધું કે હવે બેટા છાત્રાલય ક્યારે જવાનું છે, તો તમે મનમાં તરત જ વિચારો છાત્રાલય, આ ત્રામાં લાગ્યો આથી જોડાણ થયું છે, કયો નિયમ લાગશે તો કે છાત્ર વત્તા આલય, અ પ્લસ આના નિયમથી છૂટું પડ્યું. આમ વ્યવહારમાં પણ તમે આનું વારંવાર પુનરાવર્તન કરી શકો છો. આપણે સંધિનો પ્રકાર પૂરો કરીએ એ પહેલા ફરીવાર બધું સંધિ વિશેનું જે સમજૂતી મેં તમને આપી ફરીવાર સમજાવું છું. ખાસ ધ્યાન આપો. ધોરણ 9-10 ગુજરાતી વ્યાકરણ વિષય સંધિ. સંધિ એટલે જોડાણ. જ્યારે કોઈ બે અર્થયુક્ત શબ્દો ભેગા થાય અને એક નવો અર્થ આપતો શબ્દ બને એને સંધિ કહેવાય. કશો અઘરો નથી. બે જુદા જુદા અર્થ આપતા શબ્દો જોડાય, નવો અર્થ બને તેને સંધિ કહેવાય. સંધિના કેટલા મુખ્ય પ્રકાર? સંધિના 3 મુખ્ય પ્રકાર છે. સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. સ્વર સંધિ એટલે બે સ્વર પરસ્પર જોડાય તેને સ્વર સંધિ કહેવાય. વ્યંજન સંધિ એટલે વ્યંજન અને સ્વર અથવા વ્યંજન અને વ્યંજન જોડાય વ્યંજન સંધિ. વિસર્ગ સંધિ એટલે વિસર્ગ અને વ્યંજન જોડાય વિસર્ગ સંધિ. આપણે અત્યારે ભણી સ્વર સંધિ. સ્વર સંધિના બે પ્રકાર, સજાતીય અને વિજાતીય. સજાતીય સંધિ એટલે કોઈ એક જ જાતિના બે સ્વર જોડાય તેને સજાતીય સંધિ કહેવાય. અ અને અ એક જાતિ, ઈ અને ઈ એક જાતિ, ઉ અને ઉ એક જાતિ. એક જ જાતિના બે સ્વર જોડાણ એટલે સજાતીય સંધિ. અ પ્લસ અ બરાબર આ. એમાં મેં તમને કીધું એમ 4 યાદ રાખો. દાખલા તરીકે મહાલય તો મહા વત્તા આલય, દેવાલય દેવ વત્તા આલય, પણ વિદ્યાર્થી તો વિદ્યા વત્તા અર્થી. બીજું ઈ પ્લસ ઈ બરાબર ઈ એટલે કે હસ્વઈ, હસ્વઈ બરાબર દીર્ઘઈ. કવિશ્વર તો કવિ વત્તા ઈશ્વર, રવિશ્વર તો રવિ વત્તા ઈશ્વર. હવે ઉ વત્તા ઉ નો નિયમ જોઈએ તો વધુર્મી, વધુ વત્તા ઉર્મી. સજાતીય સંધિના 3 નિયમ પૂરા થયા. વિજાતીય સંધિ. વિજાતીયમાં પહેલો પ્રકાર અ પ્લસ ઈ બરાબર એ. દાખલા તરીકે ધર્મેન્દ્ર તો ધર્મ પ્લસ ઇન્દ્ર. ગણેશ ગણ વત્તા ઈશ. રમેશ રમા વત્તા ઈશ. ધર્મેશ ધર્મ વત્તા ઈશ. દેવેશ દેવ વત્તા ઈશ. બીજું અ વત્તા ઉ બરાબર ઓ તો સૂર્યોદય, સૂર્ય વત્તા ઉદય. વિદ્યોતેજ તો વિદ્યા વત્તા ઉત્તેજક. ધર્મોદય ધર્મ પ્લસ ઉદય. અ પ્લસ ઉ બરાબર ઓ એ જોયો, અ પ્લસ ઈ બરાબર એ જોયો. હવે અ પ્લસ અય બરાબર અય અથવા અ પ્લસ એ બરાબર અય. આ ગુજરાતીમાં ભાગ્યે જ અપવાદ જ હોય છે. આ તત્સમ સંસ્કૃત શબ્દમાં વપરાય છે. તથેવ તથા વત્તા એવ. સદૈવ સદા વત્તા એવ. હવે અ પ્લસ ઓ અથવા અ પ્લસ અ બરાબર અવ તો વનૌષધિ તો વન વત્તા ઔષધિ. અ વત્તા રૂ બરાબર અર. દેવર્ષિ તો દેવ પ્લસ ઋષિ. મહર્ષિ મહા પ્લસ ઋષિ. આ જે ભણ્યા એ વિજાતીય સંધિના પેટા પ્રકાર ભણ્યા. આ સ્વર સંધિનું જ્ઞાન દરેક 9-10 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને આટલું હોવું જોઈએ. પુસ્તકમાં સંધિનું વિશેષ વાંચન કરજો. વિસર્ગ અને વ્યંજન સંધિ છે એના નિયમો ખૂબ લાંબા છે એટલે ઉદાહરણ દ્વારા શીખવી સરળ પડે એટલા માટે અત્યારે અહીંયા બાકી રાખીએ છીએ. ઈશ્વર કરે અને જલ્દીથી સ્કૂલ ખુલી જાય તો આપણે ક્લાસમાં એ સંધિ વધારે સારી રીતે ભણી શકીએ. વિડિયો લેક્ચરમાં ન સમજાવી શકાય એવો શબ્દ હું નથી વાપરતો. વિડિયો લેક્ચરમાં વિસર્ગ અને વ્યંજન સંધિ ભણાવવી થોડી ટફ પડશે, અઘરી પડશે. મારે ભણાવવા માટે નહીં પણ તમારે સમજવા માટે. એટલે સ્વર સંધિમાંથી કોઈ પણ ઉદાહરણ પરીક્ષામાં પૂછાય કે કોઈ પણ શબ્દ તમને આપવામાં આવે એ જ સેકન્ડે સંધિ છોડતા આવડવું જોઈએ. બરાબર? અસ્તુ. આભાર.